ભગવાન શ્રી રંગ અવધૂત ગુરુ મહારાજના પાદપદ્મોમાં મારા કોટી કોટી વંદન. ભગવતી મા રૂકમાંબા અને શ્રી વિઠ્ઠલ પંતજીના ચરણારવિંદમાં મારા કોટી કોટી વંદન. આપ સૌને ગુરુદેવ દત્ત. શ્રી રંગ સુધામૃત ના આજના આચમનમાં પૂજ્ય બાપજી રચિત એક ભજન લાખોं में कोई बिरलो ही ऐसो है. અહીં હિન્દીમાં બિરલો શબ્દ છે એટલે આપણે ગુજરાતીમાં વિરલો શબ્દ સમજવાનો. લાખોं में कोई बिरलो ही ऐसो है. એની પ્રથમ પંક્તિમાં બાપજી લખે છે કે નિરાલંબ મેં કરે નિવાસા છોડ દેહ અધ્યાસ જગત તમાશા દેખે ઉદાસા સદા સ્વયં પ્રકાશ. આ ભજનની અંદર બાપજી જે કંઈ કહેવા માંગે છે તે સમજવાનો પ્રયત્ન કરીએ. લાખોं में कोई बिरलो ही ऐसो है. હવે આપણે જાણીએ છીએ કે સંતના દર્શન, સદગુરુના દર્શન કે તીર્થધામમાં લોકોના ટોળે ટોળા ઉભરાય છે. કીડિયાના સમાન એ ભીડ આપણને લાગે છે. બાપજી હતા ત્યારે પણ અને અત્યારે વિદ્યમાન નથી ત્યારે પણ નારેશ્વરમાં કે પછી અન્યત્ર જ્યાં અવધૂત પરિવારનો કાર્યક્રમ હોય ત્યાં લોકોના ટોળે ટોળા ઉભરાતા જોવા મળે છે. હવે આવા ટોળા જોઈને સામાન્ય રીતે આપણને એવું લાગે કે આ બધા જ શું આત્મદર્શનના અભિલાષી હશે? આત્મદર્શનની પીપાસા એમને ત્યાં ખેંચી લાવી હશે? જો આવું જ હોય ને તો ભગવાનને પણ આકરું પડી જાય. ખરેખર આવું નથી. બધા જ જ્ઞાન પીપાસુ નથી. બધા જ આત્મલાભ માટે દોડી જનારા નથી. મોટાભાગના આવા ભક્તો આર્ત અને અર્થાર્થી પ્રકારના હોય છે. જિજ્ઞાસુ કે મુમુક્ષુ પ્રકારના હોતા નથી. તો આર્ત એટલે શું? જે ખૂબ દુઃખથી પીડિત હોય, સાચું દુઃખ કે પછી માની લીધેલું દુઃખ, એનાથી એ પીડાતો હોય, આર્ત હોય, તો એ આર્ત ભાવે આવા સદગુરુ, યોગીજન કે સંત પાસે દોડી જતો હોય છે. પોતાના દુઃખના રોદણા રડવા માટે અને એ દુઃખમાંથી મુક્ત થવા માટે. આ આર્ત પ્રકારના ભક્તો છે. અર્થાર્થી પ્રકારના એટલે કે જેને કંઈક ને કંઈક જોઈએ છે, જેને ધન વૈભવ જોઈએ છે, જેને પુત્ર પ્રાપ્તિ જોઈએ છે, જેને લગ્ન માટે સારી કન્યા કે સારો વર જોઈએ છે, આ બધા
કામનાઓથી ઘેરાયેલા છે અને એ અર્થાર્થી છે બધા. એટલે આપણને જે ટોળા દેખાય છે એ આર્ત અને અર્થાર્થીના છે, જિજ્ઞાસુ કે મુમુક્ષુના નથી. જિજ્ઞાસુ કે મુમુક્ષુ પ્રકારનો ભક્ત ખરેખર જ્ઞાન પીપાસુ હોય છે અને એવો જ્ઞાન પીપાસુ લાખોમાં એક હોય છે અને એટલે એને વિરલો કહે છે. લાખોમાં કોઈ એક વિરલો એવો હોય છે એવું બાપજી આ પ્રથમ પંક્તિમાં જણાવે છે કે લાખો મેં કોઈ બિરલો ही ऐसो है. ऐसो એટલે કેવા પ્રકારનો? તો આવો વિરલો કેવો હોય? બાપજી કહે છે કે આવો વિરલ પુરુષ આત્મજ્ઞાન માટે જ આવા સદગુરુ પાસે કે યોગીજન પાસે દોડતો હોય છે. બાપજીએ લખ્યું છે કે કોઈને ગ્રહ બાધા પીડતી હોય, કોઈને 3 પ્રકારના આપણે તાપ જે છે આધિ વ્યાધિ ઉપાધિ એનાથી ત્રસ્ત હોય અને એમાંથી મુક્તિ મેળવવા માંગતો હોય તો એ આર્ત ભક્ત છે. જેને કંઈક ને કંઈક એષણા હોય, અભિલાષા હોય, કંઈક ને કંઈક માગણી લઈને જતો હોય તો એ અર્થાર્થી ભક્ત છે. પણ બાપજી જે વિરલા જનની વાત કરે છે, જે વિરલા પુરુષની વાત કરે છે, એ જ્ઞાન પીપાસુ છે એની વાત કરે છે અને એ આત્મલાભની પ્રાપ્તિ માટે જ આવા સદગુરુનું શરણ પકડતો હોય છે. અને એટલા માટે જ આવો વિરલો અવધૂતજી પાસે કે એમના જેવા આત્મદર્શી સંતો પાસે જતો હોય છે. બાપજી ઘણીવાર કહેતા કે સંતો પાસે આશા કે અભિલાષા વગર જવું તો જ એ સાર્થક દર્શન છે. કંઈ માગવા માટે જવું એ સાચા ભક્તનું લક્ષણ નથી. આગળ આપણે જોયું તેમ મંદિરમાં પ્રભુના દર્શન માટે જવું તો યાચક તરીકે નહીં, પણ હે પ્રભુ તે મને જે આપ્યું છે એનો હું આભાર પ્રગટ કરવા માટે અહીં મંદિરમાં આવ્યો છું. આવા ભાવથી મંદિરમાં દર્શન કરવા જોઈએ. એ સાચા દર્શન છે. સંતો પળવારમાં આપણા દુઃખ દૂર કરી દેશે એ ભ્રમ છે, એક પ્રકારનો ભ્રમ છે. આપણને જે કંઈ સુખ દુઃખ આવી મળે છે, સુખ કહો, દુઃખ કહો, યાતના કહો, પીડા કહો, આ બધું કર્મના બંધનોને પરિણામે થતું હોય છે. જે કંઈક દુઃખ કે પીડા પ્રારબ્ધમાં હોય, કર્મફળ તરીકે આપણને મળેલી હોય, એ તો ભોગવવું જ પડે. એમાં કોઈનો છૂટકો નથી. કર્મફળ ભોગવે જ છૂટકો છે. પરંતુ સંત સમાગમથી, સંતના કૃપા કટાક્ષથી આપણા
એ દુઃખ આપણે જ્યારે ભોગવીએ એમાં આપણને ગ્લાનિ નથી થતી, આપણને ક્લેશ નથી થતો, એટલો લાભ સંતોના દર્શનથી, એમણે આપણા ઉપર કરેલી કૃપાથી આપણને એ લાભ થાય છે કે આપણને દુઃખ કે કષ્ટ સહન કરવાની પ્રભુ શક્તિ આપે છે, આપણી બેટરી ચાર્જ કરે છે. એ મહત્ત્વનો લાભ છે. બાકી કર્મફળ તો ભોગવવા જ પડે એવું અવધૂતજીએ વારંવાર કહ્યું છે. સંતના આશીર્વાદે ધન મળતું હોય, પુત્ર પ્રાપ્તિ થતી હોય કે બીજા એવા સુખો મળતા હોય તો સંસારમાં કોઈ દુઃખી જ ન રહે, બધા જ સુખી થઈ જાય. પણ કર્મની ગતિ બહુ ન્યારી છે અને સંતો પણ એ કર્મફળના જે પરિણામો છે એ દૂર કરવામાં આપણને સહાય કરતા નથી, પણ એ પીડામાંથી આપણું દુઃખ ઓછું થાય એવા પ્રયત્નો સદગુરુના કે સંતોના હોય છે. એટલે સત્સંગ અને સંત સમાગમ એ જીવનમાં એટલા માટે મહત્ત્વના છે કે જેનાથી આપણે કર્મફળ ભોગવતી વખતે થતી પીડામાંથી મુક્ત થઈ જઈએ, આપણને એ ઓછું પજવે. એ સંત સમાગમનો કે સત્સંગનો લાભ છે. સંતની કૃપાથી અસંતોષી જીવને સંતોષ થાય છે. અશાંત મન જેનું હોય એને શાંતિ મળે છે. એ બહુ મોટામાં મોટી પ્રાપ્તિ છે. ભૌતિક પદાર્થો મેળવવા માટે તો ઘણા જતા હોય છે સંતો પાસે અને એવા યોગીજન પાસે, પરંતુ આત્મજ્ઞાન માટે જનારા કોઈ વિરલા જ હોય છે એવું બાપજી કહે છે. અને જ્યાં લોભિયા હોય ત્યાં ધોધારા ભૂખે મરતા નથી, એવી બહુ જાણીતી કહેવત છે. તેમ આપણે ત્યાં દંભીઓ પણ વધી પડ્યા છે. અવનવા વેશ ધારણ કરીને, ટીલા ટપકા કરીને અબુદ્ધ ભક્તોને છેતરનારા જે બાવાઓ છે એનો આપણે ત્યાં રાફડો ફાટ્યો છે. ગુરુતણો રાફડો ચોદિશે ફાટ્યો, જેહને જે ગમે તેને મુંડે. વ્યાસ સાંડિલ્ય ગમ કોણ દોડે, એવું પૂજ્ય બાપજીએ એક પ્રભાત્યમાં લખ્યું છે. તો એ વાત અહીંયા છે. એટલે જેને ભૌતિક પદાર્થ મેળવવા છે તે કોઈને કોઈ સાધુના, પછી યોગ્ય હોય કે અયોગ્ય હોય, એના ચરણ પકડે છે અને પસ્તાતો પણ હોય છે. એટલે કામનાઓથી ભરેલા ભક્તોને ભોળવવા માટે, એની નબળાઈનો લાભ લેવા માટે ઠગારાઓ પ્રવૃત્ત છે જ અને રહેવાના. કે સંતો, સાચા સંતો વંદનીય છે, જ્યારે આવા ઠગ જે સાધુ બાવાઓ છે એ દંડનીય છે, દંડને પાત્ર છે. ઘણી વખત આપણે આવી એક ઉક્તિ સાંભળીએ છીએ કે ભગત જગત કો ઠગત. તો એવા જે ઠગ ભગતો છે એનાથી આપણે સૌએ ચેતવાનું છે
જાગૃત રહેવાનું છે. અવધૂતજી આ ભજનમાં આપણને વધુમાં કહે છે કે આવો વિરલ ભક્ત તો છે જ, એ લાખોમાં એક છે, પણ એવો વિરલ સંતજન, યોગીજન, આત્મદર્શી, અવધૂત કક્ષાને પહોંચેલો એવો યોગીજન કેવો હોય છે? બાપજી આગળ લખ્યું છે, નિરાલંબ મેં કરે નિવાસા, છોડ દેહ અધ્યાસ. હવે હજારો સ્ત્રી પુરુષોના ટોળા જ્યારે દર્શન માટે રોજ ને રોજ સંતો પાસે, મંદિરોમાં, યાત્રાધામોમાં જાય છે, તેમાંના અમુક જ આત્મદર્શન માટે પ્રયત્ન કરે છે. અને એ બાપજી અહીં પ્રતિપાદિત કર્યું છે. નિરાલંબ મેં કરે નિવાસા એટલે શું? નિરાલંબ એટલે આધાર વિનાનો, જેને કોઈનો આધાર નથી, તે નિરાલંબ. આલંબન વગરનો, આધાર વિનાનો. નિરાલંબમાં નિવાસ કરનાર કેવો હશે? એ એકદમ અધ્ધર રહેતો હશે? ના, એવું તો કેમ કહેવાય? બ્રહ્માંડનું અધિષ્ઠાન પરમાત્મા છે, પરબ્રહ્મ છે, અને તેથી એ સમસ્ત જડ ચેતન પદાર્થોના આધારરૂપ છે. બાળક ફળિયામાં તોફાન કરે, ધીંગા મસ્તી કરે, અને પછી જ્યારે ગભરાઈ સામા પક્ષ તરફથી કે એનો જે એની સાથે રમનારો મિત્ર હોય એના તરફથી જ્યારે પ્રહાર થાય, ત્યારે પોતે શાની ઢાલ ધરે છે રક્ષણ માટે? મારા પપ્પાને કહી દઈશ. બરાબર? તો આ પપ્પાને કહી દઈશ એમ બાળક જ્યારે બોલે છે, ત્યારે એને પિતાનો સમર્થ, પિતાનો આધાર છે. પિતાના જોરે એ જોરાવર છે. તેમ આખું જગત પરમાત્માના જોરે જોરાવર છે. એ શાશ્વત આધાર છે. આપણે આગળ એક બીજા પ્રભાતિયામાં જોયેલું કે એક આધાર કીર્તારનો જગતનો. તો આ શાશ્વત આધાર છે. જો આ આધાર ન હોય તો આખું જગત નિર્બળ બની જાય, નબળું બની જાય. પણ આવા જગતના આધારને કોનો આધાર? કોઈનો નહીં. અને તેથી તે નિરાલંબ છે, આલંબન વગરનો છે, આધાર વગરનો છે. અને પાછો સર્વાધાર છે, સર્વનો આધાર છે. એ બાબત અહીં બાપજી કહે છે. જે કોઈના ઉપર પણ આધાર રાખ્યા વિના જગતને આધાર આપે, એ પરબ્રહ્મ, પરમ તત્વ છે. અને એવા પરમ તત્વમાં જે નિવાસ કરે છે, રહે છે, એ તો વિરલ જ હોય, વિરલો જ હોય, એમ અવધૂતજીએ કહ્યું છે. હવે આ પરમ તત્વ કે પરબ્રહ્મ નિરાલંબ કેમ છે? એને કોઈનો આધાર કેમ નથી? હવે આમ જોઈએ તો પરપોટા કે ફીણ જે થાય છે પાણીમાં, એ પાણી વગર સંભવિત છે નહીં.
પાણી હોય તો જ પરપોટા કે ફીણ હોઈ શકે. એટલે પરપોટા અને ફીણનું અધિષ્ઠાન પાણી છે. એમ પ્રજ્ઞાવાન પરબ્રહ્મ પરમાત્મા એ આખા બ્રહ્માંડનું, આખા જગતનું અધિષ્ઠાન છે. જેમ અનેક નદીઓનું પાણી સમુદ્રમાં પ્રવેશ કરીને એમાં સમાઈ જાય છે અને એટલે સમુદ્ર તમામ સરિતાઓનું અધિષ્ઠાન છે, તેમ આત્મા, અહીં આગળ બાપજીએ લખ્યું છે તેમ આત્મા એ સમસ્ત જગતનું અધિષ્ઠાન છે. સમસ્ત સ્પર્શો, જેને આપણે ટચ કહીએ છીએ, સ્પર્શ, સમસ્ત સ્પર્શોનું અધિષ્ઠાન ચામડી છે, ત્વચા. તેમ બધી જ ગંધ કે દુર્ગંધ કે સુગંધ જે કંઈ હોય એનું અધિષ્ઠાન નાક છે, નાસિકા. બધા જ રસોનું અધિષ્ઠાન શું છે? આપણી જીભ, જેહવા અથવા રસના. તેવી જ રીતે બધા જ રૂપ જે છે એનું અધિષ્ઠાન અથવા તો અયન એ શું છે? આપણી આંખો. અને એવી જ રીતે આ જગતમાં જે કંઈ શબ્દો છે, શબ્દ માત્ર, એનું અધિષ્ઠાન શું છે? આપણા બે કાન. અને એવી જ રીતે બધી જ વિદ્યાઓનું અધિષ્ઠાન અથવા તો અયન એ હૃદય છે. બધા જ આનંદોનું અધિષ્ઠાન એ ઉપસ્થ છે. અને તેવી જ રીતે જે કંઈ આપણા સર્ગ વિસર્ગો છે દેહના, એનું અધિષ્ઠાન પાયું છે. આપણે બીજી એક વાત કરીએ કે તમામ રસ્તાઓનું અધિષ્ઠાન આપણા પગ છે. તમામ કર્મો, જે આપણે ક્રિયાઓ, કર્મો જે કરીએ છીએ એનું અધિષ્ઠાન છે હાથ. તેવી જ રીતે પરમાત્મા કે પરબ્રહ્મ એ આખા જગતનું અધિષ્ઠાન છે. એવી વાત બાપજીએ અહીં કરી છે. પણ સમસ્ત વિશ્વને ધારણ કરનાર એવા એ પરમ તત્વને કોઈનો આધાર નથી. એ નિરાલંબ છે, આલંબન વગરનું છે. વેદકાળથી માંડીને અત્યાર સુધીમાં જે વૈજ્ઞાનિકો, આર્ષદ્રષ્ટાઓ, વિદ્વાનો, સ્વને ઓળખનારા આત્મદર્શીઓ, આ બધા નિરાલંબના આલંબને શોધવાનો જીવનભર પ્રયત્ન કર્યો અને કરતા રહેશે. પ્રથમ તો પરબ્રહ્મ તત્વ જ હતું, બીજું કોઈ ન હતું. જન્મ્યું નહોતું આ કશું, હતો ત્યાં હરે તું જ, રહેશે ના આ તોય તું, હોઈશ સચ્ચિત પુંજ. પણ એ પરમ તત્વને થયું કે હું હવે એકમાંથી અનેક થાઉં, એકોહમ બહુશ્યામ. અને એમાંથી આ આખું જગત નિર્માણ પામ્યું. અને એના અધિષ્ઠાન સ્વરૂપ જે પરમ તત્વ છે એ નિરાલંબ છે, આધાર
વિનાનું છે. પરમાત્મામાં નિવાસ કરવાનો અધિકાર આવા વિરલ વ્યક્તિને હોય છે. દરિયામાં મીઠાનો કાંકરો નાખીએ અને એ મીઠાનો કાંકરો એમાં સમાઈ જાય, તેમ આવા વિરલ પુરુષો પરમ તત્વમાં, પરબ્રહ્મમાં, કે જે નિરાલંબ છે, એમાં નિવાસ કરે છે. કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય, જિજ્ઞાસા થાય, પણ એની સાથે સાથે એ વસ્તુ ધારણ કરવાની, એનો ઉપભોગ કરવાની પાત્રતા પણ હોવી જોઈએ. એ બહુ જરૂરી છે. માત્ર આકાંક્ષા કે અભિલાષા ચાલે નહીં. એ વસ્તુ માટેની આપણી ક્ષમતા, આપણી પાત્રતા પણ હોવી જોઈએ. આગળ પૂજ્ય બાપજી કહે છે કે છોડ દેહ અધ્યાસ. જ્યાં સુધી દેહનો અધ્યાસ, દેહનું ભાન છૂટતું નથી, ત્યાં સુધી પરમ તત્વમાં સમરસ થઈ શકાતું નથી. પરમ તત્વમાં ક્યારે ભળી શકાય? જ્યારે દેહભાવ છૂટે ત્યારે. દેહનો અધ્યાસ જ ના રહે તો પરમ તત્વમાં સમરસ થવાય. હવે એની થોડી વાત કરીએ કે આપણી સામે ભોજનનો થાળ મૂક્યો હોય તો પહેલાં આપણું મન, બરાબર સાંભળજો, આપણું મન આંખ દ્વારા જુએ છે અને આનંદ અનુભવે છે. હાથ દ્વારા મન એને ગ્રહણ કરે છે અને જીભ દ્વારા મન એના સ્વાદનો આનંદ માણે છે, આસ્વાદ કરે છે અને પછી એને તૃપ્તિનો ઓડકાર આવે છે અને મન આ બધી ઇન્દ્રિયો દ્વારા આનંદ પ્રાપ્ત કરે છે. એટલે આપણને એમ દેખાય કે આ બધી ઇન્દ્રિયો કામ કરે છે. આંખ, નાક, હાથ, આ બધા ક્રિયા કરે છે ભોજન કરવાની. પણ આ ક્રિયાઓ પરોક્ષ રીતે મન કરતું હોય છે. પ્રત્યક્ષ રીતે ઇન્દ્રિયો કરે છે કામ, પણ મન પરોક્ષ રીતે એ કામ કરે છે ભોજન કરવાનું. પછી આપણે એમ કહીએ છીએ કે મેં ભોજન કર્યું, મને આનંદ થયો. આમ જે જીવ છે એ જીવ આ ક્રિયાનો કર્તા અને ભોગતા બને છે. ખરેખર તો આત્માને આ બધી ક્રિયાઓ સાથે કોઈ સંબંધ નથી. પણ જ્યારે આત્મા મનની સાથે જોડાઈ જાય છે, સંલગ્ન થાય છે અને પછી મન દ્વારા એ વિષયોનો સ્વીકાર કરે છે, ત્યારે એ એનો ભોગતા બને છે, ભોગવનાર બને છે. અને ત્યારે એ કર્મ વડે બંધનને પામે છે, બંધાઈ જાય છે. કર્મો એને બાંધે છે અને ઇન્દ્રિય, પ્રાણ અને મનમાં રહીને એ અભિમાની બને છે. અને દેહને જ જ્યારે પોતાનું સ્વરૂપ માને છે ત્યારે તે આત્માને જીવ કહેવામાં આવે છે. એ જીવ એટલે શું? માયાથી વીંટળાયેલો આત્મા.
જેને પોતાના સ્વરૂપનું ભાન નથી એવો આત્મા એટલે જીવ. એટલે માયા વેષ્ટિત આત્મા એને જીવ કહેવામાં આવે, કે જે કર્મોના બંધનથી બંધાયેલો છે અથવા બંધાઈ જાય છે તે. આમ નિત્ય શુદ્ધ બુદ્ધ અને મુક્ત એવો આત્મા એને જ્યારે શરીરનો સંગ લાગે, શરીરનો રંગ લાગે, ત્યારે તે આત્માને જીવ કહેવામાં આવે છે. અને પછી એને એમ થાય છે કે હું દેહ છું, આ મારો દેહ છે, એમ માનીને દેહને, દેહની વૃત્તિઓને, ઇન્દ્રિયોને એ સુખ આપવાનો પ્રયત્ન કરે છે, ઇન્દ્રિયોને પંપાડે છે. સુખ દુઃખ, ઠંડી ગરમી, ભૂખ તરસ, આ બધા અનેક વિકારોને એ પોતે સાચા માની લે છે, પોતાના વિકારો માની લે છે. અને એ રીતે અનેક પ્રકારની પીડાઓ અને યાતનાઓ શરૂ થાય છે. પણ આ જે પરિસ્થિતિ છે આત્માની, માયાવેષ્ટિત આત્મા કે જે જીવ તરીકે ઓળખાય છે, તે પરિસ્થિતિને શાસ્ત્રોમાં દેહાધ્યાસ કહ્યો છે. હું દેહ છું એવો ભાવ એટલે દેહાધ્યાસ. પણ જ્યારે આવો દેહાધ્યાસ છૂટી જાય, ખરી પડે, ત્યારે જેમ સૂર્યપ્રકાશ થાય અને અંધારું નિર્મૂળ થાય, તેમ દેહાધ્યાસ જ્યારે છૂટી જાય છે ત્યારે આત્મદર્શન શક્ય બને છે. અને ત્યારે જ બધા બંધનોમાંથી એ મુક્ત થઈ શકે છે અને પોતાના મૂળ સ્વરૂપને જોઈ શકે છે. અને ત્યારબાદ જ નિરાલંબ એવા પરમ તત્વમાં રહેવાનો એને અધિકાર પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી દેહનો અહંકાર છે ત્યાં સુધી હું દેહ છું એવો જ્યાં સુધી ભાવ છે ત્યાં સુધી નિરાલંબ એવા પરમ તત્વની પ્રાપ્તિ થતી નથી. એટલે પરમાત્મા પ્રાપ્તિ માટે જે કંઈ પ્રથમ શરત છે, પૂર્વ શરત છે, તે એ છે કે જીવને જે સંસ્કાર જનિત અધ્યાસ છે એ અધ્યાસ છૂટવો જોઈએ, એ દેહભાવ છૂટવો જોઈએ. દેહધ્યાસ વિનાનો જીવભાવથી મુક્ત આત્મા એ નિરાલંબમાં નિવાસ કરવાને પાત્ર બને છે. હવે અહીંયા દેહાધ્યાસ છૂટી જાય એટલે દેહ છૂટી જાય એવું માનવાની જરૂર નથી. એ તો જીવતો જ રહે છે, પોતાની દેહ ધાર્મિક ક્રિયાઓ પણ કરતો જ રહે છે, પણ એને દેહનું અભિમાન રહેતું નથી. હું દેહ છું એવો ભાવ એને મનમાં રહેતો નથી. હવે એ પોતે સૂવે છે, ઉઠે છે, ખાય છે, પીએ છે, મળ મૂત્રોત્સર્ગ પણ કરે છે, પણ અહીંયા આવો દેહાધ્યાસ વિનાનો યોગીજન કે સાધક આવું કરે છે એમ કહેવા કરતાં આવી ક્રિયાઓ થયા કરે છે એમ કહેવું વધારે યોગ્ય છે. એટલે એની મેળે આ બધી ક્રિયાઓ થયા કરે છે. એ પોતે દેહભાવ વિનાનો એ જે વિરલો યોગીજન છે એ પોતે વિચરતો હોય છે, પોતાના આત્માનંદમાં એ ડૂબેલો રહે છે.
એ દરેક વસ્તુ, દરેક ક્રિયા કરતો હોવા છતાં એને મનમાં એવો ભાવ દૃઢ હોય છે કે હું કંઈ જ કરતો નથી. પરમ તત્વને આધીન હું પોતે પણ છું અને આખું જગત છે, એવી સતત એને પ્રતીતિ થયા કરતી હોય છે. એટલે આવું સહજ અને સ્વાભાવિક જીવન એ જીવે છે એટલે એને આખું જગત કેવું લાગે છે? તમાશા જેવું લાગે છે. આગળ બાપજીએ લખ્યું છે, જગત તમાશા દેખે ઉદાસા. હવે આવો યોગીજન જે નિરાલંબમાં નિવાસ કરતો હોય એ આખા જગતને તમાશા રૂપે જુએ છે, નાટક રૂપે જુએ છે, એક સિનેમા સ્વરૂપે જુએ છે. આપણે સિનેમા જોઈએ કે નાટક જોઈએ તો એમાં આપણને મમતા લાગતી નથી, આપણે એને સાચું માનતા નથી, એ કૃત્રિમ છે એવું આપણે માનીએ છીએ. તેવું જ અહીં બને છે. આવો વિરલ યોગીજન આખા જગતને એક નાટક તરીકે, એક પ્રપંચ તરીકે, એક તમાશા તરીકે જુએ છે. સૂર્યનો તડકો હોય તે વખતે રણમાં મૃગજળ દેખાય, ઝાંઝવાના પાણી. આપણે જાણીએ છીએ કે વિશાળ રણમાં સૂર્યપ્રકાશ હોય ત્યારે પાણીનો ભસ થતો હોય છે, પણ એ ખરેખર પાણી હોતું નથી. પણ જ્યારે સૂર્યનો તડકો અદૃશ્ય થાય છે ત્યારે મૃગજળ પણ રહેતું નથી, એ પણ અદૃશ્ય થાય છે. તેમ આવા યોગીજનની દ્રષ્ટિએ, આવો વિરલ જે યોગીજન છે, સાધક છે, એની દ્રષ્ટિએ જગતનો પણ નાશ થઈ ચૂક્યો છે અને જગતને તમાશા જેવું જ લાગે છે. એનું કારણ શું છે? એનો દેહાધ્યાસ જતો રહ્યો છે, માટે એને જગત તમાશા જેવું લાગે છે. એનાથી એ પર થઈ જાય છે અને એક દ્રષ્ટા તરીકે એને જુએ છે. ક્રિકેટમાં બે ટીમ રમતી હોય તો સામસામી ટીમને પોતે જીતે એમાં રસ હોય છે અને એક જાતનું જનૂન પણ હોય છે. પણ એમ્પાયર તટસ્થ છે, એને કોઈ ટીમ હારે કે જીતે એની સાથે કોઈ લેવા દેવા નથી. એ અમ્પાયર છે, દ્રષ્ટા છે. એટલે જીવનમાં અમ્પાયર વૃત્તિ કેળવાવી જોઈએ. એક ભજનમાં બાપજીએ લખ્યું છે, કૃતાકૃતથી પરે બેસી નિહાળે ખલકની રો રો. આ જગતની જે ધમાલ છે, કોલાહલ છે, કલસોડ છે, એને કોરે બેસીને માત્ર દ્રષ્ટા તરીકે નિહાળે એવો આ વિરલો યોગીજન કે સાધક છે, એવું પૂજ્ય બાપજીએ કહ્યું છે. તો આવા જગત પ્રત્યે, આવા યોગીજનને કોઈ મમતા રહેતી નથી. એનું કારણ છે કે એનો જે દેહાધ્યાસ છે એ છૂટી ગયો છે અને એ પોતે ઉદાસીન બની ગયો છે. અહીંયા નિરાશ અને નિરાશી એ બે શબ્દમાં ફરક છે. બાપજીએ લખ્યું છે કે નિરાશી એહ અવધૂત. નિરાશ એટલે શું? આશા હતી અને ફળીભૂત નહીં થઈ એટલે તે નિરાશ કહેવાય. પણ નિરાશી એટલે જેને કોઈ આશા જ નથી, આશા રહિત છે, એ નિરાશી. તો આવી મમતા કે અહંતા વિનાનો આ યોગીજન છે અને એ
વૈરાગ્યયુક્ત ઉદાસીનતા અનુભવે છે. એને નથી શોક કે નથી મોહ, નથી એને રાગ કે નથી એને દ્વેષ. અને આવી ઉદાસીનતામાં જ્વલંત વૈરાગ્યનું પ્રગટીકરણ છે. જીવ અને શિવના ઐક્યનો, એકતાનો ઉજાસ છે. અને આવી ઉદાસીનતા બાદ પરમ તત્વની પ્રાપ્તિનો આનંદ છે. આત્માના આનંદમાં આવો યોગીજન તરબોળ હોય છે, અને એટલે એને જગતનું ભાન પણ રહેતું નથી. આવો યોગીજન સદા સ્વયં પ્રકાશિત હોય છે, એવું બાપજીએ લખ્યું છે. સ્વયં પ્રકાશિત, નિજાનંદમાં મગ્ન, નિમગ્ન એવો આ વિરલો યોગીજન છે, સાધક છે, એવું પૂજ્ય બાપજીએ અહીંયા લખ્યું છે. અહીં હું મારી વાણીને વિરામ આપું છું. મારા આ વક્તવ્યમાં કોઈ ભૂલચૂક થઈ હોય તો બાપજી મને ક્ષમા કરે. આપ સૌને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત.